નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા શહેર એસઓજીની ટીમે જેપી તાંદલજા વિસ્તારમાંથી ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનીને ખોટા પોલીસ આધાર કાર્ડ, ખોટા સરકારી સિક્કાઓનો ઉપયોગ કરી આમ જનતા સાથે ઠગાઈ કરતા ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર એસઓજીની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અર્થે નીકળેલી હતી. તે દરમિયાન વાસણા તાંદલજા રોડ, કિસ્મત ચોકડી 4 રસ્તા પાસે આવતા અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે વાસણા તાંદલજા રોડ જમજમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર 3માં રહેતા મોબીન ઇકબાલભાઈ સુદાગર પોતે પોલીસ ન હોવા છતાં ડુપ્લિકેટ પીએસઆઈ બની પોતાની પાસેની નંબર પ્લેટ વગરની બંને 4વ્હીલર ગાડીઓમાં પોલીસનો ખાકી ડ્રેસ લટકાવી પોતાના નામ ફોટાવાળું પીએસઆઈનું આઈ કાર્ડ રાખી રોડ ઉપર તથા જમીન લે વેચમાં મોટા તોડ કરે છે અને તેના બંગલામાં અન્ય સરકારી કચેરીઓના સિક્કાઓ રાખીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવે છે. જે અંગેની મળેલી બાતમીના આધારે મહિલા પોલીસ તથા પંચોને સાથે રાખીને મળેલ બાતમીવાળી જગ્યાએ રેડ કરી કિસમ નામે મોબીન ઇકબાલભાઈ સોદાગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા.